મહિના પહેલાં જે જાંબુડો રોપ્યો હતો સુજલભાઈ, એ મસ્ત ચોટી ગયો છે. એને કૂણી કૂંબળી પણ તૂટી ગઈ છે. મસ્ત એ ઝાડ તો સરસ ચોટી જ ગયો છે. પણ આ જો અમે ગયા વર્ષે સીતાફળી વાવી હતી, 2 વર્ષ પહેલાં સીતાફળી વાવી હતી, અને ગયા વર્ષે ડાળીએ સીતાફળ આવ્યા હતા. ચાલો તમને બતાવી દઈએ નજીકથી. અહીં સીતાફળ છે, અને અમે 2 વર્ષ પહેલાં વાવી હતી. કેટલી મસ્ત છે જો. આ ગયા વર્ષના જે સીતાફળ અહીંયા પાકી ગયા હોય અને પક્ષી જે ખાઈ ગયા હોય ને, આ સીતાફળ છે જો. આ જો આ ગયા વર્ષના ડીટિયા ચોટ્યા છે ત્યાંની, અને આ વર્ષના ફળ એટલે આ સીતાફળ જો. આ બધા ફળ આવી ગયેલા છે. એટલે ઝાડ તમે ગમે એ વાવો, પણ વાવો ખરા એમ. આવું ફળાદીનું ઝાડ વાવશો ને, આવું ફળનું ઝાડ વાવશો તો ફળ ખાવા મળશે. આપણે જો આંબાના રોપા પણ ઉતાર્યા છે. આ રોપા આ જો એની ઉપર લેબલ પણ મારેલું છે. B-13 મેંગો. આ 4000નો એક રોપો છે જો. આમાં દેખાય છે ને, આ 4000નો એક રોપ છે. આ કલમી રોપા છે, એ બધા કલમી રોપા છે. અને આપણે આ જામફળીનું ઝાડ છે ને, જામફળીની વાડી એની અંદર વાવવાના છે. અને આ જો આંબા, આ બધા આંબા લઈ આવ્યા છે, અને આ બધા આંબા આપણે વાવવાના છે. કેટલા બધા છે જો. એ આ વાડીની અંદર વાવવાના છે. એટલે ખાલી વાતું કરીને ન રોડવાય, કાંઈક કરાય હોય તેને. તો આ જો આ વાડી આમ મસ્ત ખેડીને તૈયાર થઈ ગઈ છે. વચ્ચે આના આપણે આંબાના ઝાડ વાવી દેવાના છે. જામફળ પણ કલમી છે, એટલે જામફળ તો મેં તમને ગયા વર્ષે પણ બતાવ્યા હતા, અને આ વર્ષે પણ બતાવીને તો જો આવી રીતે લુરખા મોઢે જામફળ પણ આવે છે. કાંઈ તમે ન વાવી શકો ને, તમે કાંઈ ન વાવો ને તો ખાલી હરગવાનું ડાળું લાવીને વાવશે ને તોય ઝાડ બની જશે. ખાલી એક હરગવાનું ડાળું વાવશો ને તોય તમને એમાં 12માસી હરગવા વાવશો ને તો 12 મહિના સરગવાનું શીંગુનું શાક પણ ખાવા મળશે. આ જો આજે જરા હરગવો રહ્યો ને, એ આપણે ડાળું જ વાવેલું છે. અને હરગવાની આ બાજુ હાગ રહ્યો, એ મેં બી વાવ્યા હતા. બીમાંથી હાગનો છોડવો એક ઉગ્યો હતો, એમાંથી જો અત્યારે આ હાગ આવડો મોટો થઈ ગયો છે. આ જે કાંઈ ટોટલ જે ઝાડ દેખાય ઓલી લીલગરી છે, આ બધા લીમડા તો એને જાતે ઉગેલા છે. લીમડો આપણે કંઈ વાવ્યો નથી, પણ ઉગ્યા હોય ને એટલે આપણે એને થોડીક સેફટી દેવી એટલે એ મોટા થઈ જાય. પવનચક્કી જો, બધી પવનચક્કી એકારે ચાલુ છે. આપણે તમને જે સુજલભાઈ રાવણાનું ઝાડ વાવ્યું છે એ બતાવી દેવી. મસ્ત એ ચોંટી ગયું છે. અને એની સાઈડમાં આપણે આટલો કેવો બદામનો છોડ વાવ્યો છે. જો આ ઈ છે ઝાડ રાવણો. અને જો એને કૂણા પત્તા પણ ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. આ જો બધી એટલે બધી ડાળીઓમાં કૂણા પત્તા ફૂટી ગયા છે. જો આ એકદમ થળિયાની નીચી ડાળ છે ને, એમાં પણ જો પત્તા ફૂટી ગયા છે ને, બધી ડાળીઓ ફૂટી ગઈ છે કૂપળ્યું. એટલે એનું મતલબ એમ કે આ ચોંટી ગયું છે ઝાડ. અને આ જો છણકુડી એવી આપણી વાવેલી બદામ, આ બદામનું ઝાડ છે નાનકડું એવું. એમ આ બદામનો ઠળિયો ઉગ્યો તો પછી આપણે ડાયરેક્ટ જ બદામ લાવી ઠળિયા હોતું અને આમાં અહીંયા ચોંપી દીધું. એટલે જો આને અત્યારે ચોમાસાના હિસાબે આ ખડમાં બધી ઈયળું હોય ને, એટલે આને થોડુંક માથું મરી ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, એ તો બીજા પત્તા ફૂટશે. તો કાંઈક કરજો, કાંઈક વાવજો. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.